બાજુમાં 500ની નોટ છે છતાં મારી ગણતરી કડકામાં થાય છે. બોલો, એક જમાનો હતો જ્યારે મારા બાપા 3 રૂપિયા લીટર પેટ્રોલ ભરાવતા, આજે 65 પહોંચી ગયું. 300 રૂપિયા તોલો સોનું હતું, આજે 22,000ની સપાટી વતાવી ગયું. સાહેબ 3 રૂપિયા ભિખારીને 3 રૂપિયા ગઈકાલે મેં આપ્યા ને તો મને લુખ્ખો સમજી લીધો. એક જણે તો કહ્યું, ચાલ આજા અમારે બાજુમાં બેઠ જા. બોલો, હોટલમાં વેટરને 10ની નોટ આપો ને તો તમારી સામે મોઢું બગાડે, કહી દે, અરે એવું જોઈ તો જઈને લારી પર ખાઈ લેતા હોતો. ગઈકાલે સ્કૂટરમાં મેં 50 રૂપિયાનું પેટ્રોલ ભરાયું તો મને એવી રીતે જોવા લાગ્યો જાણે હું ગરીબી રેખાની નીચે જીવતો. હવે હાથ મૂકીને બોલ્યો, સાહેબ એના કરતા સાયકલ ખરીદી લેતા હોતો. અને હું ગયો, સાયકલ ખરીદવા ગયો. 5-6 હજારની સાયકલ. મારું સ્કૂટર વેચું તો માંડ 2,000 આવે. અરે સાહેબ, બધી ચીજના ભાવ વધે છે. બસ માણસોના ભાવ ગગડતા જાય છે. માણસો નહીં, પતિઓના ભાવ ગગડતા જાય છે. અમારી સુશીલા વાતે વાતે મને કે, તમે તો બોલતા જ નહીં ગિરીશ, તમારું તો પાચ્યું ના આવે, પાચ્યું ના આવે. શું કરવું, સમસમીને બેસી રહું છું ભાઈ. પણ જે દિવસે દુનિયાના પતિદેવો ભેગા થયા ને એ દિવસે યાદ રાખજો, ગરીબોનો જઠરાગ્નિ જાગશે જેવી સિચ્યુએશન થવાની. પણ તકલીફ મૂળે એ છે કે દુનિયાના પતિઓ ક્યારે ભેગા થતા જ નથી. અરે યાર, આજની વાત તમને કહું, અમારો ઘરગાટી એનો કેટલો રૂવાબ, ધડ દઈને કહી દીધું, ભાભી અગલે મહિને से 500 रुपया बढ़ जाएगा, नहीं तो नए आदमी शोध लेना. तो सुशीलाए कहूँ, नहीं नहीं जा, आदमी शोधने की जरूरत नहीं है, मेरा हस्बैंड है. સાહેબ ભલે હવે હું આટલો ફેમસ થઈ ગયો છું, પણ ગઈકાલના અનુભવ પછી મને સતત એવું લાગે છે કે મારે મારું નામ બદલી નાખવું જોઈએ. થયું એવું, ગઈકાલે હું ઓફિસથી નીકળ્યો અને મારો ટાઈપિસ્ટ છે ને એની પાસે મેં લિફ્ટ લીધી સ્કૂટર પર. એને કહ્યું, ભાઈ મને રસ્તામાં ઉતારી દે. મને કે ઓકે. એણે સ્કૂટર મારી મૂક્યું, હાળાએ કંઈક નો એન્ટ્રીમાં ગાડી ઘુસાડી. જેવા અમે ઘૂસ્યા ત્યાં હવાલદાર આવીને દંડો ઠોક્યો, એ ઉભા રહો, ઉભા રહો, દેખાતું નથી, વનવે છે વનવે. એટલે મેં કહું, ભાઈ આ હલવાણા આપણે. એટલે પેલાને કે ચાલ નામ બોલ, નામ બોલ. એટલે પેલો મારો ટાઈપિસ્ટ બિચારો સાઉથ ઇન્ડિયન છે એટલે એને કહું કે અయ్యో જી અમારે નામ પટ્ટલિંગમ થીમ દંડમ બાલ સ્વામી અય્યર. આ સાંભળીને પોલીસ હલવાયો. એ મૂંઝાણો એને લખતા. એટલે મને કહે, તારું નામ શું? મેં કહું ગિરીશ કુમાર. મારી બોચી પકડી. મને કહે, તું ચાલ, તારું નામ સહેલું છે. સાહેબ આ નામને લીધે મને અંદર કરી દીધો. અને આ એક દાખલો નથી, આ પોલીસનો એક બીજો અનુભવ તમને કહું. આ થોડા દિવસ પહેલા મારા સ્કૂટરનું ટાયર કોક ચોરી ગયું. એટલે પાછળ જે સ્પેર ટાયર ને એ ચોરાઈ ગયું. એટલે આપણે પહોંચી ગયા. મેં કહું મારે આ ફરિયાદ કરવી. પહેલાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. ચારે બાજુ બોર્ડ મારેલા, પોલીસ તમારી મિત્ર છે, હું તમારી મદદ કરી શકું. મેં કહું ભાઈ વાહ, કેવું પડે, આ તો બધું બદલાઈ ગયું. એટલે મેં કહું સાહેબ એક ફરિયાદ લખાવી છે. મને કે હા બેસો, પાણી પીશો? મેં કહું ના સાહેબ ફરિયાદ છે. મને કે બોલો. મેં કહું સાહેબ સ્કૂટરનું ટાયર ચોરાઈ ગયું. તો મને કે ટાયર કેમ કરતા ચોરાઈ ગયું? મેં કહું સાહેબ હવે એ તો મને કેમ ખબર પડે? હા તે ક્યારે ચોરાયું? મેં કહું સાહેબ મને એ પણ નથી ખબર. કોણે ચોર્યું? મેં કહું ભાઈ એ ખબર હોત તો હું તમારી પાસે શું કામ આવે? મને કે પણ તમે કોઈ સવાલના જવાબ ના આપો તો ફરિયાદ લખવી કેમ? મને થયું ભાઈ આનો કંઈ અર્થ જ નથી. એટલે મેં કહું સાહેબ મને ખાલી એટલું કહો, આ ટાયર મને પાછું મળશે તો મારા પર તાળું કહો. મને કે અમે પોલીસ છીએ, જ્યોતિષ નહીં, અમને કેમ ખબર પડે મળશે કે નહીં? જાઓ નીકળો, આવી ફરિયાદો લઈને આવો. જેવો બહાર નીકળ્યો તમે નહીં માનો સાહેબ, પોલીસ સ્ટેશનના ચોગાનમાંથી મારું આખું ને આખું સ્કૂટર ચોરાઈ ગયું. પણ મારી હિંમત પાછા જવાની થઈ.